Hi guys, I'm Brijesh Purohit and welcome back to my YouTube channel and welcome back to the another vlog. Thumbnail and title પરથી તમને ખબર પડી ગઈ છે અમે ક્યાં જઈ રહ્યા છે. અમે જઈ રહ્યા છે દ્વારકાધીશને બોલાવો આવી ગયો છે. બસ અમે મતલબ એટલા નસીબદાર ગણીએ છે કે વર્ષમાં અમને 3 થી 4 વાર દ્વારકાધીશનો બોલાવો આવી જાય છે. આ વર્ષના 3 મહિના ઓલમોસ્ટ પતવા અમે આ બીજી વાર જઈ રહ્યા છે. સો વી ફીલ્સ રિયલી લકી કે અમે લોકો લકી છીએ. તો ચલો આ વખતે અમે લોકો રોકાવાના છે ગુરુ પ્રેરણા બીકન. બહુ ટાઈમથી અમારું ડિસ્કશન હતું એન્ડ ફાઇનલી દે સ્પોન્સર્ડ અસ, સો લેટ્સ ગો. ઓકે ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છીએ પ્લેટફોર્મ. આ ઊભી અમારી વંદે ભારત ટ્રેન, વંદે ભારત. લેટ્સ ગો. આટલી ગરમી છે ને બહાર. આ બાજુ 2 છે અને 2A છે. યસ, એ કબૂતરને વાગ્યું કે અમે અમારા ડબ્બા સુધી પહોંચી ગયા છે, બટ પણ હજી ટ્રેનના દરવાજા ખુલ્યા નથી. અમે લોકો વંદે ભારત ટ્રેનમાં બેસી ગયા છે એન્ડ ફેસિલિટી અને એસી બહુ મસ્ત છે. થર્ડ ટાઈમ વિન્ડો પેલું બતાવી ને ખાલી. It's like blinds for the धूप and all. So for the view, we can pull it out. ઠંડક મસ્ત છે see ગાઈસ. the views. આઉટસાઇડ આ બી પ્લગ આપ્યો છે આપણી સીટ નીચે જ એન્ડ બોટલ હોલ્ડર છે અને અહીંયા આપણે કંઈક મૂકવું કરવું હોય તો આવી રીતે આપણે મૂકી શકીએ છીએ ફૂડ માટે. યસ, એન્ડ મસ્ત કમ્ફર્ટેબલ ચેર છે, કમ્ફર્ટેબલ એકદમ. થોડી આપણે બેક સાઈડ કરી દઈએ આપણે ટેકો વેકો લેવા માટે. ઊનો ચાલુ પડી ગયા, ઊનો. અમે લોકોએ હાઈ ટીનો નાસ્તો તો બહાર જ જોઈ લીધો. પોપકોર્ન છે ભંગાર, જે કોઈ નહીં ભાવતા. અમે લોકો લાસ્ટ ટાઈમ બી કર્યું કેરેમલ પોપકોર્ન, એકદમ ભંગાર. So we received चाय, मसाला चाय. चायोस की चाय लास्ट ये लोग कंपनी बदलते रहते हैं. हल्दीराम ने चिक्की. Our favorite, not our so favorite caramel popcorn. જે અમને બિલકુલ નહીં ભાવતા અમને બંનેને. અને માઝા. I thought कि समोसा वमोसा आएगा, वो तो नहीं आया ब्रिजेश. लास्ट टाइम तो आया था ना कचौरी टाइप से. ये तो मुरुकू है. નમકીનમાં આ છે. लास्ट टाइम कचौरी आया था. આ વખતનું આઈટી ઠીક છે, મજા ના આવી. ફર્સ્ટ ટાઈમ વાળું આઈટી મસ્ત હતું ને. મોંઘું પડતું. ગાઈસ, ડિનર આવી ગયું છે. ડિનરમાં છે દહીં, આમાં કંઈક સૂકી ભાજી છે, વી હેવ અ દાલ દેખાઈ જ રહી છે બહારથી, રાઈસ એન્ડ બે દાલ આમ જોડે જ આવું થાય ના. રાઈસ છે લે, એવું રાઈસ લખ્યું છે, એ લખ્યું ઉપર. ઓકે ગાઈસ, વી રીચ્ડ એટ દ્વારકા એન્ડ ગુરુ કૃપા બીકન. કાલે હું બતાવીશ થોડું ઘણું, કારણ કે અમે ઓલરેડી થોડા ઊંઘમાં છીએ. વી જસ્ટ રીચ્ડ. હિયર ઇઝ આર રૂમ. લેટ મી શો યુ. 203. ઓકે, ઇટ્સ અ ડિલક્સ રૂમ બાય ધ વે. ગુડ મોર્નિંગ ગાઈઝ. વાગી રહ્યા છે ઓલમોસ્ટ 8:30 એન્ડ અમે લોકો જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ માટે. સો લેટ્સ સી એન્ડ ધ બ્રેકફાસ્ટ કે શું છે બ્રેકફાસ્ટમાં એન્ડ ઓલ ધ સ્ટફ. સ્પેસ ફૂલ થઈ ગઈ છે તો બ્લોગ થોડો જ આવશે. જગ્યા કાયમ જવાબદારી તમારી હતી. ના કર માથું ના હલાય, ચૂપચાપ ખા. See the breakfast guys. પૂરી ભાજી, બ્રેડ પકોડા, પાસ્તા, ચોકોસ, કેળા અને આ બ્રિજેશ. શું બોલ ના બોલ હવે તો બોલ જ બોલ. કોઈ ઇન્ટરેસ્ટ આ તો બ્લોગ બંધ કરી દઉં છું બસ. ઓકે ગાઈઝ, અમે લોકો રેડી થઈ ગયા છે
અમારું એક શૂટ પણ છે દ્વારકામાં. દેર ઇઝ અ વન ફોટોગ્રાફર SJ ફોટોગ્રાફી કરીને એમનું પેજ છે. બહુ જ મસ્ત ફોટોઝ એન્ડ વિડીયોઝ એ લોકો ક્લિક કરે છે અને મેં એમનો ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ કર્યો હતો એન્ડ અમારું બંનેનું કોલાબોરેશન પણ છે. તો વી આર ગોઈંગ ટુ ગેટ શૂટ અહીંયા નજીકમાં જ. તો અમે લોકો ગેટ રેડી વિથ મીનો એક વિડીયો બનાવ્યો છે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, અમારા કપલ પેજ ઉપર. તો તમે જોઈ શકો છો. લુક એટ ધ રેડીમેડ સાડી એન્ડ ધ મીશો અંગરખા કુર્તા. સો ચલો ફટાફટ જઈએ હવે અમે લોકો શૂટ કરવા માટે. દ્વારકામાં થોડી ભીડ તો છે, એવું નહીં કે આમ ખાલી હોય કે એમ્પ્ટી હોય કે આમ મિનિમલ ભીડ હોય, એવું તો નથી. વીકેન્ડ છે અને વેકેશન ચાલુ થઈ ગયું છે, તો યાર ભીડ તો રહેવાની છે. તો ચલો ફટાફટ આપણે જઈએ. એ ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે દ્વારિકાધીશના મંદિરના પ્રાંગણમાં એન્ડ અમે લોકો પહેલાં અહીંયા જ શૂટ કરીશું કારણ કે અંદર તો બહુ જ એટલે બહુ જ ભીડ છે. તો અમે લોકો વિચારીએ કે અમે લોકો સાંજે જઈશું. અને આ જુઓ અમે લોકો સામેની સાઈડ જઈ રહ્યા છીએ પણ ઊંટમાં બીક લાગે ભાઈ, ઊંટમાં નહીં જવું. અરે પણ તડકો બી બહુ છે, સુકાઈ જશે જલ્દી, કે એટલી વાર બી નહીં લાગે. કમર સુધી તો પાણી જ કુછ બી. એ બેને ઊંચો જ નહીં કરે તો. એ અમે લોકો હવે આ સાઈડ આવી ગયા છે અને ધજા ચડી રહી છે. ત્યાં સુધી અમે લોકો વેઇટ કરી રહ્યા છે. અમારો ફોટોગ્રાફર પણ ધજા ચડી જાય એટલે પછીનું બાકીનું શૂટ કરીશું. ચલો પહેલાં આપણે હવે શું કરવું છે. મસ્ત એવો ફોટોશૂટ થઈ ગયો છે એન્ડ રીલ પણ અમે લોકોએ મસ્ત એવી શૂટ કરી લીધી છે. હવે અમે લોકો જઈએ છીએ આગળની સાઈડ એન્ડ લંચ કરવા માટે. મંદિરમાં તો ભીડ છે બહુ જ. હા, અને મંદિર પણ થઈ ગયું. તો અમે લોકો હવે મંદિર શયન આરતીમાં જઈશું કારણ કે શયન આરતીમાં અમે લાસ્ટ ટાઈમ ગયા હતા ને એકદમ ઊંચી ભીડ હતી, મસ્ત દર્શન થયા હતા. તો અમે વિચાર્યું કે અમે શયન આરતીમાં જ જઈશું. ક્યાં પધરાઈ છે? લોકોણ જોવે છે 520 જણ. તું બોલ ચાલ કંઈક. હું શું બોલું તું બોલ. મેં એવું હતું કે મેં બ્લોગ આને આપ્યો કરવા માટે. આને આપો એટલે મારે જ યાદ કરાવવાનું. પહેલી વાત આપીને ખાલી ઊભી રહી જાય બસ. કરવાનું છે તો ખબર નહીં, ખાલી ખાવાની ખબર પડે. તો ગાઈસ અમે ખાઈ રહ્યા છીએ પનીર ચીલી અને આ ખાઈ રહ્યા છે બી પનીર ચીલી. હજી તું શીખવાડ મને કેવી રીતે બ્લોગ લેવાના. ચાલ આ નેક્સ્ટ ક્લિપ ઓવર ટુ બ્રિજેશ પુરોહિત. ગાઈસ અમે લોકો આવી ગયા છે હવે લંચ કરવા માટે અને અમે લોકો હવે લંચ કરીએ છીએ. લંચમાં અમે મંગાવ્યું છે પનીર ચીલી સ્ટાર્ટર, મસાલા પાપડ, છાશ. ધીસ ઇઝ કોલ્ડ બ્લોગ. આવી રીતે કરવાનું હોય, ખબર પડી. તો કે ગાઈસ ફોટોશૂટ થઈ ગયું અમારું અને અમને હવે અમે આવી ગયા છે લંચ કરવા માટે અમારી રિઝોર્ટ પર. પનીર ચીલી ખાઈ રહ્યા છે અને આ ક્લિપ 3 વાર તમે જોઈ રહ્યા છો કેમ કે કોઈ મને બ્લોગિંગ કરતા શીખવાડતું હતું. ટ્રીમ કરીને કાપી દેશે. નાન પછી રાઈસ ને દાલ ફ્રાય. ઓકે સો વેઇટિંગ ફોર ધ ફૂડ એન્ડ લેટ્સ એન્જોય પનીર ચીલી. સો ગાઈસ અમે આવી ગયા છે આઈટી માટે. લાઈક અમે થોડા બીચ પર ગયા હતા, થોડો ફોટોઝ ને એવું બધું લીધું. બ્લોગ નહીં કર્યો એઝ યુઝ્યુઅલ. કોઈ યાદ નતું કરાવ્યું કે કોઈ યાદ નતું કરાવ્યું પણ આ મને જાતે યાદ આવ્યું. ઓકે અને હું કોક પી રહી હતી તો કોકમાંથી કોક બહાર આવી રહી છે. લાઈક કોકની સ્ટ્રોમાંથી આમ જો બબલ્સ છે. બધા આપણું સેન્ડવિચ લીધું. સેન્ડવિચ જ એમને બી ઓર્ડર કરવાની ઈચ્છા કે સેન્ડવિચ જ ખાઈ લઈએ. આ ઇન્ફ્લુએન્સર ભાઈ રીલ ફોટો માટે ઉપર ચડી ગયા છે. આય નીચે ઉતાર. હે ગાઈસ, હા બહુ એટલે બહુ વર્ષો પછી મને આવી ઓછી ભીડ જોવા મળી છે. આજે 28 તારીખ છે ને આજે દ્વારકામાં નોર્મલ ભીડ છે. ઇફ યુ નો યુ નો ધ રીલ લેડી જે હંમેશા દ્વારકાની ભીડ બતાવતી રહેતી હોય છે. આજે આ તારીખ છે ને આજે દ્વારકામાં આટલી ભીડ છે એટલે મેં ઉપર વાળ લીધું છે કારણ કે ગરમી લાગે છે. સો એન્ટ્રી લઈએ છીએ હવે ફોન મૂકીને. તો દર્શન કરીને પછી બ્લોગ ચાલુ કરીશું. મસ્ત અમે દર્શન કરી લીધા છે. એકચ્યુઅલી હવે બહુ બધી વાર બોલાવવા છે તો પહેલા લાઈનમાં જ કરવા આપણે ને દર્શન. સાચી વાત છે. હવે લોકલ થઈ ગયા. વાગ્યો કયો ગેટ ખુલ્યો સી ખબર. સીધા દ્વારકાધીશની પહેલી લાઈનમાં મજા પડી ગઈ. લોકલ થઈ ગયા તો હવે લોકલ કરીને અંદર જતું રહેવાનું અને પહેલી લાઈનમાં જ કરવાના. પહેલી લાઈનમાં દર્શન થઈ ગયા. એટલા મસ્ત દર્શન થયા. સરસ દર્શન કર્યા. આરતી પણ અટેન્ડ કરી અને દર્શન પણ સરસ કર્યા. હવે અમે જઈશું ડિનર કરવા.
અને પછી સ્લીપ ટાઈપ. ગાઈસ ડિનરનો ટાઈમ થઈ ગયો છે. વ્લોગ તો કોઈને યાદ આવવાથી રહ્યો, એટલે અમારે જ કરવું પડે, કોઈને કામ આપો કે ના આપો એમ. કે અમે હવે મંદિરથી ઘરે હોટલ જઈને ડિનરનું શું તો કર્યું તો બતાવવાનું તો ખરી જ. શું કર્યું, શું ડિનર કર્યું? આ નિવાલો તો હાથમાં પડ્યો, હમણાં અંદર જતો રહે. અમે લોકો ઓર્ડર કર્યું છે પેપર મસાલા ઢોસા એન્ડ દાલ ફ્રાય જીરા રાઈસ એન્ડ હરાભરા કબાબ. બીકન સ્પેશિયલ કબાબ ઓર્ડર કર્યા હતા પણ આઉટ ઓફ સ્ટોક છે, હમણાં કાં તો બની શકે એવું નથી. એન્ડ ડેઝર્ટમાં છે અમારી પાસે ગુલાબ જામુન, છાશ અને મસાલા પાપડ, ફ્રાઈડ પાપડ આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ people. ગુડ મોર્નિંગ. So we are doing breakfast and then we are leaving. Like check out करके हम जा रहे हैं. आज कहाँ जा रहे हैं हम? कहाँ? कुलदेव. यहाँ से थोड़ा दूर हमारे कुलदेव का मंदिर है तो हिंदी से क्यों जा रहे हैं. हाँ हिंदी से ही. रविवार उठे तो हिंदी. सुबह सुबह हिंदी निकलता है साउथ इंडियन लड़की के मुंह से. सीक्रेट કહેવા માંગુ છું મારી ઓડિયન્સને કે આ જે પૌવા લીધા છે ને એ ખવાવાના નથી, ખાલી શો માટે મૂકવા માટે લીધા છે, જે મને પક્કી ખબર છે. માસુ શો કોને શો મતલબ ત્યાં એને પૌવા જોઈને ઈચ્છા તો થઈ ગઈ કે પૌવા લઈ લઉં એમ, પણ આ અહીંયા પડ્યા જ રહેશે, હા ખવાશે નહીં. ફૂલ પ્લેટ તો ફિનિશ થશે જ નહીં, એક ચમચી માંડ ખાશે. ગાઈઝ હું તમને બતાવીશ બ્રેકફાસ્ટ કરીને અમે ઊભા થઈ છે ને ત્યારે. સેડ ગાઈઝ ધ પૌવા ઇઝ નોટ ફોર ઇટિંગ. મને ખબર હતી કંઈક તો કહેશે જ. હવે કોણ મિહિર જેવું બિહેવ કરે છે? સિઝનનો પહેલો રસ અમે લોકો ટ્રાય કરી રહ્યા છે દ્વારકામાં વ્રજ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં, જે બહુ જ મસ્ત છે. અહીંયા પણ મારું કોલેબોરેશન છે. મજા આવી ગઈ. મને ખબર પડી કે આજે કૃષ્ણ રૂકમણીની એનિવર્સરી છે, મેરેજ એનિવર્સરી એમની. આજે એમનો વિવાહ દિવસ છે એટલે આજે મંડપને બધું બાંધે છે કે કાઢે છે ખબર નહીં પડી રહી. કદાચ પતાઈ ગયું છે જે ફંક્શન હશે. લેટ્સ. આ તો સ્ટેજ વેજ બધું બાંધ્યું છે ને. કૃષ્ણ ભગવાન અને રૂકમણીના વિવાહનો મંડપ જ છે. આ જો મંડપ બાંધ્યો છે કૃષ્ણ રૂકમણી. કૃષ્ણ ભગવાન દ્વારકાથી આવશે અને એ રૂકમણી સાથે વિવાહ કરશે. કદાચ હા કાલે એમની જાન નીકળી હતી કાલે. તો ગાઈઝ અમે લોકો આવ્યા છે કોયલા ડુંગરવાળી હરસિદ્ધિ માતાજીના મંદિર પર. આ મંદિર જે છે હવે નીચે સ્થાપન કરી દેવામાં આવ્યું છે 4 વર્ષ પહેલાં જ. એકચ્યુઅલ કારણ શું છે મને પણ નથી ખબર, પણ અંદર કોઈ માતાજીની મૂર્તિ કે કોઈ ફોટો નથી. અંદર ખાલી દીવો જે છે એની જ્યોત છે અને લોકો અહીંયા આરતી પણ કરે છે, પૂજા પણ કરે છે. અને માનવામાં તો એવું જ છે કે આ સૌથી જૂનું મંદિર જે છે કોયલા ડુંગર ઉપર જ છે અને માતાજીની સાક્ષાત સ્વરૂપ જે છે કોયલા ડુંગર પર જ છે. એના માટે લોકો ભક્તિ માટે અને ભાવથી અહીંયા પણ એમણે